ભુજ અંજાર માર્ગ પર આવેલા રતનાલ ગામમાં શહેરો જેવી આધુનિક માળખાકીય સુવિધા ઊભી કરવાની ખાતરી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિર અને તેમની પેનલ દ્વારા પૂરજોશમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 1ના ઉમેદવાર દીપકભાઈ સાથે ગામના આગેવાનો અને વોર્ડ વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં ત્રિકમભાઈ આહિરે જણાવ્યું હતું કે તેમની પેનલમાં યુવા શક્તિ સાથે બે ટર્મ પંચાયતમાં સેવા આપી ચૂકેલા અનુભવી ઉમેદવારો પણ છે। ગામની વધતી વસ્તી સાથે માળખાકીય સુવિધાઓની જરૂરિયાત વધી છે, ત્યારે આવનારા દિવસોમાં ગામમાં રોડ, રસ્તા, પાણી, ગટર જેવી બુનિયાદી સુવિધાઓનો વ્યાપ વધારવા તેમણે ખાતરી આપી હતી। સાથે જ ગ્રામજનોને તેમના પર પૂરતો વિશ્વાસ હોવાથી બહુ સમર્થન તેમની પેનલને મળી રહે હોવાનું જણાવ્યું હતું। એક સરપંચ તરીકે ગામના વિકાસ સાથે સામાજિક કાર્યોમાં પણ ગ્રામજનોને ઉપયોગી થવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। ભુજ અંજાર માર્ગ પર આવેલ રતનાલ ગામનો મુખ્ય વ્યવસાય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે। આહિર સમાજની બહોળી વસ્તી ધરાવતા ગામમાં ચૂંટણી જંગનો ગરમાવો જોવા મળી રહ્યો છે। રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવા અને શિક્ષિત ઉમેદવાર અને ટ્રાન્સપોર્ટ સંગઠન સાથે વર્ષોથી સંકળાયેલા ત્રિકમભાઈ આહિરે પોતાની સાથે શિક્ષિત યુવાનો અને અનુભવી વડીલોની પેનલ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની પેનલને ઠેર ઠેરથી અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે, ત્યારે પેનલ ટુ પેનલ જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। સામાન્ય ચૂંટણીમાં જનરલી ગામમાં ઘરોઘર ડોર ટુ ડોર પ્રચાર કરવો જોઈએ। આજથી અમે વોર્ડ નંબર 1 જે છે એમાં અમારા સાથી ઉમેદવાર વોર્ડ નંબરના સભ્ય ભાઈ શ્રી દીપકભાઈ, બંસીબેન દીપકભાઈ અને એમના પરિવાર અને મારા જે આ વોર્ડના મુખ્ય રહેવાસીઓ છે એમની સાથે લઈને અને ડોર ટુ ડોર આજે શરૂઆત કરી છે। આવી રીતે આવનારા 5 દિવસમાં તમામ વોર્ડો ડોર ટુ ડોર આવરી લેવામાં આવશે। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉમેદવારીની વાત કરું તો સેવા માટે કોઈ પદ નાનું મોટું હોતું નથી, એટલે જો સેવા જ કરવી હોય તો સરપંચ પદ માટે પણ ઘણી બધી આપ સેવા કરી શકો છો। સેવામાં કોઈ લિમિટ હોતી નથી અને જે સાર્વજનિક કામો છે, ગામના કામો છે, એના સિવાય પણ અન્યથા કામો આજે કરો વ્યક્તિગત, કોઈના શાળા સ્કૂલમાં એડમિશનનો હોય કે હોસ્પિટલના કામો હોય, પોલીસના કામો હોય, જીબીના કામો હોય, એવા બીજા પણ વ્યક્તિગત ઘણા જીવનમાં કામો પડતા હોય છે। તો આવી રીતે એટલા માટે જ મને વધારે પ્રતિસાદ મળી રહ્યો છે કે ભાઈ ટીવી છે એ માત્ર અહીંયા સરપંચ કે ગામના પ્રશ્નોને નહીં પણ બીજા અન્ય જિલ્લામાં કે અન્ય રાજ્યમાં પણ કામ પડશે તો ટીવીને ગમે ત્યારે ફોન કરશું તો એ કામ પૂરું થઈ જશે। હા, અમારી પેનલ બધી રીતે સુમેળથી ભરેલી છે। યુવા, શિક્ષિત, અનુભવી, આમાં બધા જે ગ્રામ પંચાયતમાં પહેલા એક બે ટર્મ સેવા કરેલી છે ભાઈ ડીકે એવા અનુભવી પણ છે અને જે વડીલો માર્ગદર્શન આપી શકે એવા પણ છે, મારા યુવા સાથીઓ પણ છે। મારે એટલું જ કહેવું છે, આ આવનારા 5 વર્ષમાં રતનાલ ને એક મિની શહેર જેવી સુવિધા મારી આપવાની નેમ છે।